જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના આપણા ઢોકળા સ્પેશિયલ એટલે છે કે આપણા ભારતના ઝંડાના 3 કલરમાં આપણે આને તૈયાર કર્યા છે, તે પણ કોઈ પણ જાતના આર્ટિફિશિયલ કલરના ઉપયોગ કર્યા વગર જ. અને આ અશોક ચક્રનો બ્લુ કલર કેવી રીતે તૈયાર કર્યો છે તે પણ આપણે જોઈશું. તો ચલો આજની આ તિરંગા ઢોકળાની રેસીપી શરૂ કરીએ. તેના માટે એક ગાજર લેવાનું છે. તો આજકાલ તો આવા કેસરી ગાજર જ માર્કેટમાં મળે છે. તેની છાલ કાઢી મોટા કટકા કરી લઈશું. એક મોટા ટમેટાને પણ મોટું કાપી લઈશું અને નાના મિક્સર જારમાં ઉમેરી અને આમાં કંઈ પણ ઉમેર્યા વગર આની પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે લીલા કલર માટે મિક્સર જારમાં 100 ગ્રામ પાલકને ધોઈ અને તેની પણ આ રીતે પેસ્ટ તૈયાર કરીશું. પાણી નાખવાની જરૂર નથી. હવે ઢોકળાના બેટર માટે આપણે 2 કપ સૂજી લેવાની છે. તો સૂજી બહુ જ ઝીણી ન હોવી જોઈએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આમાં અડધો કપ આપણે દહીં ઉમેરવાનું છે. તો દહીં થોડું ખાટું હોવું જોઈએ અને હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ આનું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે. બેટર ઘાટું જ રાખવાનું છે અને હવે આને 15 મિનિટ માટે મૂકી દઈશું અને 15 મિનિટ પછી આપણે ચેક કરીએ તો બેટર પહેલાં કરતાં વધારે ઘાટું થઈ ગયું છે. હવે બેટરને 3 સરખા ભાગમાં અલગ અલગ વાસણમાં કાઢી લઈશું. હવે આપણે આને આ રીતે ઘાટું જ રાખવાનું છે કેમ કે આપણે આમાં પેસ્ટ ઉમેરવાના છીએ. તો સૌથી પહેલાં બેટરમાં આપણે આ રીતે કેસરી જે કલર છે ગાજર અને ટમેટાની તેની પેસ્ટ ઉમેરી દઈશું. હવે મેં તમને જેમ કહ્યું હતું કે આપણે આ બધામાં અલગ અલગ ફ્લેવર આપવાના છીએ, તો આમાં આપણે થોડુંક ખમણેલું ગાજર ઉમેરીશું અને 2 ચમચી ટમેટો કેચઅપ ઉમેરી મિક્સ કરીશું. હવે આમાં અડધી ચમચી ઈનો અને થોડુંક પાણી ઉમેરી મિક્સ કરી લઈશું. તો અહીંયા મેં પહેલેથી ગ્રીસ કરેલું આ રીતે ગોળ કન્ટેનર લીધું છે, તેમાં આને ટ્રાન્સફર કરી દઈશું. તો તમે કોઈ ચોરસ શેપનું કન્ટેનર હોય તે પણ લઈ શકો છો. અને સ્ટીમ કરવા માટે પહેલેથી પાણી મૂકી દીધેલું છે ગરમ કરવા. તો તેમાં આને રાખી અને લગભગ 5 થી 7 મિનિટ માટે આને કૂક કરી લઈશું. ત્યાં સુધી આપણું બીજું જે સફેદ લેયર છે તે બનાવી દઈએ. બીજા લેયરમાં અડધો કપ ખમણેલી કોબી ઉમેરીશું અને સાથે જ આમાં પણ અડધી ચમચી ઈનો અને તેને એક્ટિવેટ કરવા થોડુંક પાણી ઉમેરીશું. તો કોબીથી ઢોકળા સોફ્ટ તો થશે જ, ટેસ્ટી પણ લાગશે. અને આ બેટરમાં મેં અડધી ચમચી કાળા મરીનો પાવડર ઉમેર્યો છે. સાથે થોડુંક પાણી પણ ઉમેરેલું. હવે લગભગ 7 મિનિટ પછી આ જે ઓરેન્જ કલરનું બેટર છે તે રેડી થઈ ગયું છે. તેની ઉપર આ સફેદ બેટર પાથરી દઈશું. તેને પણ 5 થી 7 મિનિટ સ્ટીમ કરીશું અને ત્યાં સુધી આપણું આ ગ્રીન કલરનું બેટર તૈયાર કરીએ. તો તેમાં આ પાલકની પ્યોરે જે તૈયાર કરી તે બધી આમાં ઉમેરી દઈશું. મેં પહેલાં થોડીક ઉમેરેલી પણ આ બધી જ પછી છેલ્લે એડ કરી દીધેલી. અને આમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે, સાથે થોડાક લીલા ધાણા પણ ઉમેર્યા છે. તો મેં તમને જેમ પહેલાં કીધેલું, તમને દરેક લેયરમાં અલગ અલગ એકદમ જ સરસ ટેસ્ટ મળવાના છે. આમાં પણ અડધી ચમચી ઈનો ઉમેરી દઈશું અને થોડુંક પાણી અને હવે આને મિક્સ કરી લઈશું. અને હવે ઢોકળાનું સફેદ લેયર પણ સ્ટીમ થઈ ગયું હશે, તો તેમાં આપણે આને ઉમેરી દઈશું. હવે ભલે તમને પહેલાં બેટરનો કલર થોડોક આછો લાગતો હોય, પણ જ્યારે તે સ્ટીમ થાય છે અને પછી થોડોક ઠંડો થાય છે એટલે આ થોડોક કલર હજી વધારે ડાર્ક થાય છે. એટલે જ્યારે ઢોકળા તૈયાર થઈ જાય છે પછી તેમાં એકદમ જ સરસ કલર આવી જાય છે. તો હવે પણ સ્ટીમ કરી લઈએ. હવે અશોક ચક્ર માટે જે કલર તૈયાર કરવાનો છે તેના માટે અહીંયા મેં લીધા છે થોડાક અપરાજિતાના ફૂલ. આને ગોકર્ણ, શંખપુષ્પી કે પછી કોયલની વેલ પણ કહે છે. આની વેલ મારા બગીચામાં તો છે જ, પણ આ તમને કોઈ પણ આસપાસના ગાર્ડનમાં મળી રહેશે. હું આવી રીતે ફૂલને ડ્રાય કરીને પણ રાખું છું, પણ અત્યારે મારી પાસે આવા 5 થી 6 ફ્રેશ ફૂલ હતા, તો તેને પાણીમાં લગભગ 5 થી 7 મિનિટ ઉકાળ્યા છે. જ્યાં સુધી પાણીમાં આવો સરસ એકદમ જ કલર ના આવી જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે. હવે ગળણીથી ગળી લઈશું પાણીને અને અહીંયા મેં 1 સ્લાઇસ બ્રેડ લીધી છે. હવે બ્રેડને આ રીતે કોઈ પણ નાના ઢાંકણાથી આવી રીતે ગોળ કાપી લઈશું એટલે આપણને નાના નાના આવી રીતે સર્કલ મળશે.
અને હવે આને આપણે આ રીતે આ જે પાણી છે તેમાં ડુબાડી અને થોડુંક નીચવી લઈશું અને તેને કાઢી લઈશું. હવે શરૂઆતમાં આવો થોડોક આછો કલર લાગશે, પણ સુકાયા પછી આ થોડોક ડાર્ક કલર થઈ જાય છે. આ ડ્રાય થાય છે ત્યાં સુધી આપણા ઢોકળા પણ ચેક કરી લઈએ, કેમ કે હવે તૈયાર છે. હવે આ થોડાક ઠંડા થઈ જાય પછી આપણે તેને કાઢી લઈશું અને જુઓ કેટલા સરસ આમાં આપણા તિરંગાના ત્રણેય કલર આવ્યા છે. તો આ ઢોકળાને એમને પણ કટ કરીને ખાઈ શકાય છે, પણ આને વધારે ટેસ્ટી બનાવવા આપણે તેનો એક વઘાર તૈયાર કરી લઈએ. તેના માટે એક પેનમાં 3થી 4 ચમચી તેલ, રાઈ જીરું, સૂકા લાલ મરચાં, થોડાક લીલા મરચાં ઉમેરી દઈશું અને સાતળવા દઈશું. સાથે થોડોક મીઠો લીમડો અને સફેદ તલ ઉમેર્યા છે અને હિંગ પણ. અને હવે આ વઘારને આપણે આ ઢોકળા ઉપર આ રીતે પાથરી દઈશું. અને આ ઢોકળાને તમે મનપસંદ શેપમાં કટ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય. બન્યા છે ને એકદમ જ એવા. તો આપણે હવે આને કટ કરી લઈએ અને જો અંદરથી પણ દેખાડું તો એકદમ જ સરસ ત્રણેય કલરના અલગ અલગ લેયર્સ આમાં તૈયાર થયા છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અને ઉપરથી આ રીતે અશોક ચક્ર પણ મૂકી દઈશું. તો આજની આ રેસીપી અને મારી મહેનત થોડીક પણ પસંદ આવી હોય ને તો તેને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ.